નામ છે ડાભી નિશિતા ચંદ્રેશભાઈ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને પાચન તંત્ર વિશે થોડું સમજાવીશ. તો સૌ પ્રથમ આપણે જોઈએ પાચન અંગો વિશે જાણીએ. તો આ છે મુખગુહા. મુખગુહાની અંદર 3 અંગો આવેલા હોય છે: દાંત, જીભ અને લાળ ગ્રંથિ. ત્યારબાદ આ છે અન્નનળી, આ છે જઠર અને આ છે યકૃત, આ છે મોટું આંતરડું અને આ છે નાનું આંતરડું. અહીંયા છે મળાશય અને અહીંયા છે મળદ્વાર. હવે આપણે જોઈએ કે આપણા ખોરાકનું પાચન આ અંગોમાં કેવી રીતે થાય છે. તો સૌ પ્રથમ આપણો ખોરાક આપણે મુખગુહા દ્વારા ગ્રહણ કરીએ છીએ. મુખગુહાની અંદર જેમ કે આપણે જાણ્યું કે તે મુખગુહાની અંદર 3 અંગો હોય છે: દાંત, જીભ અને લાળ ગ્રંથિ. તો દાંત જે છે તે ખોરાકને ચાવવાનું કાર્ય કરે છે અને જીભ એક માસલ અંગ છે. લાળ ગ્રંથિ જે છે તે લાળ રસનો સ્રાવ કરે છે. જીભ આપણા ખોરાકમાં લાળ રસ ભેરવવાનું કાર્ય કરે છે. ત્યાર પછી ખોરાક જાય છે અન્નનળી. આ અન્નનળીમાં કોઈ પણ ઘટકનું પાચન થતું નથી. અન્નનળી મુખગુહાથી જઠર સુધી ખોરાકને પહોંચાડવાનું કાર્ય કરે છે. અહીં આ છે જઠર. જઠરની અંદર પ્રોટીનનું પાચન થાય છે. જઠરના મુખ્ય 3 આવરણો હોય છે: શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠરરસ. તો શ્લેષ્મ જે છે તે જઠરની અંદરની દિવાલનું રક્ષણ કરે છે અને હાઇડ્રોક્લોરિક એસિડ એ ખોરાકની સાથે આવેલા ઘણા બેક્ટેરિયાનો નાશ કરે છે. ત્યાર પછી આ જે જઠર છે તેની અંદર પ્રોટીનનું પાચન થાય છે. જઠરમાંથી આપણો ખોરાક નાના આંતરડામાં જાય છે. નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર હોય છે અને તે એકદમ ગૂંચળાયેલું હોય છે. આપણે નાના આંતરડાની અંદર 3 ઘટકોનું પાચન થાય છે: સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી. તો આ છે નાનું આંતરડું. નાના આંતરડાની અંદર હજારો આંગળી જેવા પ્રવાહો આવેલા હોય છે. તેને રસાંકુરો કહે છે. અહીંયા નાના આંતરડામાં આપણા ખોરાકનું પાચન પૂર્ણ થઈ જાય છે અને અહીંયા નાના આંતરડામાં જે પાચિત ખોરાક છે તે રુધિરવાહિનીઓની મદદથી શરીરના બધા જ અંગોમાં પહોંચે છે અને દરેક એક રસાંકુરોનું કાર્ય હોય છે કે તેઓ પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે અને દરેક રસાંકુરની બાજુમાં એક રુધિરાકેશિકાની જાળી હોય છે. અને ત્યાર પછી આપણો ખોરાક મોટા આંતરડામાં જાય છે, જ્યાં વણશોષાયેલ અને અપાચિત ખોરાકમાંથી પાણીનું અને ક્ષારોનું શોષણ થાય છે. ત્યાર પછી પાણીનું અને ક્ષારોનું શોષણ થયા પછી અહીંયા મળાશયમાં અપાચિત ખોરાકનો સંગ્રહ થાય છે અને મળદ્વાર દ્વારા આપણે તે અપાચિત ખોરાકનો ત્યાગ કરીએ છીએ.